हेलो हाय हाय કહું છું સાંભળો છો? ये कौन છે એ હાલો એ હાલો આપણે ગગા કરવાની હાલો તો મારા તો મારા માટે નાસ્તામાં શું બનાવ્યું છે અત્યારે બનાવી છે તો ખીચડી ક્યાં છે તો ખાઈ તો ખાઈ લે ચાલ અરે અરે ફૂલે રબારી કેમ શું થયું અરે થાક લાગે છે થાક લાગે છે ઓય અત્યારે ભરેલી સીસી ખાઈ ગઈ મારા ભાઈએ કોળીઓ મારવા દીધો તો એ થાક લાગી ગયો અરે હવે તો ખીચડી પણ નથી સારી લાગતી થાક લાગે છે તો હાલો હાલો હવે ઘણું દૂર જવાનું છે આપણે અરે મેં તમને ઘરે શું કહેલું શું કહેલું મારે તો કરલા જોઈએ છે ગોલી ગોલી આ મનગ્રામો રીતિમો ચોરી કરવા લઈ આવ્યો તમારી ગમે ત્યાંથી લાવવા પડશે ગમે ત્યાંથી પણ હાલ આગળ શેર આવશે તો તને લઈ આપીશ अरे અરે ગગન અપ્પા તમને કશું સંભળાય છે સંભળાય છે ને તો દૂધ જઈને જુઓ તો ખરા મને તો કાયો ભેંસો રેખતી હોય એવું લાગે છે ના કોઈ બોલતું એવું લાગે છે કોઈ બોલતું अरे અરે ભાઈ તું કોણ છે અને સાના સાથે પાડે છે अरे भाई सोनी तो છું અને કલાક કામ્યો છું તો ભાઈ મારી ઘરવાળી માટે એક સરસ મજાની કડલાડી જોડ બની આપીશ ને ચાલો આપણો આ લેવો પડશે હાથે પણ ચેટો બે નહીં બે જાત લે નહીં બે માપ લઈ લે એટલે બે માપમાં લેવાય ને ભાઈ આ ભાઈ હું કહું એટલું કર માપ લઈ લે ને પગમાં પગનું લઈ લે તમારે પહેરવાનો અમારો પગ ને એનો પગ હરખો છે માપી જોયો હતો ને માપી તો નહીં જોયું માપી કે હું દુગાતા જીવન હું દુગાન રહે ને હું છું તૈયાર થઈ ગયો લાય બોલાય કલ્લો પહેરાઈ દીધો હું વાટ જોઈ રહ્યો તો કમને કલ્લો બને આલે હું પહેરાવો તમારે ના આવું ને
રાજી થઈ જાય તમને પહેરાવત એટલે તમાર ના પર તમે આજે આવી જોર કરો તો પાક ફૂટી જાય. હા કેટલા પૈસા છે 15,000 રૂપિયા. 15,000 રૂપિયા એટલા બધા બતાવે એમ કેવો બનાવ્યા તમે 500 ગ્રામનો બનાય. 500 ગ્રામના 15,000 રૂપિયા આવો 15,000. લાય તો પેલી એક પૈસા પર એમાં હાલ દેવ મી ભૂલી ગઈ હું ભાઈ પૈસા તો નહીં માર કરે કીધું જ નહીં હું કરું બાર દોકાન લેવ. લસી લે દિવાળી લઈ જઈએ દિવાળી લઈ જાવ પણ હો સનનો માલ દે. એમ હું દિવાળી આવી જશે કે ના સનનો માલ એમને કેમ આવું સરનામું જ જો હે ને. સાલાની ના સાલો લસી લે બોલો. મોટી જેલ ગોમ મોટી જાય ગોડવાળી ફરી વડવારી ફરી. એમાં ચોથા નંબરનું ઘર આપણું અહીં લઈ જશે હું નામ બાબુભાઈ બાબુભાઈ. હા હમ ગાડી હાલ દેજો પણ આવજો હેડો. રામ રામ. રામ રામ જય શ્રી કૃષ્ણ. 34 તારીખે આલી ગઈ જો જે મહિને 34 તારીખ આવે. પહેલા મહિનાની 34 તારીખે કોઈ દાડે આવી હતી જોઈ અરે આવા હતા તું તાર આવજી રામ ભાઈ ના આવજે. એ તો હું ભૂલી જવાના તાર ના નહીં અરે આવજો. અરે ઓએ સોને અરે પડેલા પહેરી લીધા હા હાલો અરે હું એ રબારી રે અરે વળી પાછું શું થયું આ કરમાં તો લાગે છે હવે મારાથી નહીં હલાય. મેં તને નતું કહ્યું કે નહીં પહેરે હાલો. અરે હવે મારે શું કરવું તો લાવ હું મારા ભાઈ ભૂપાને બોલાવું હે તારા રતનાને પડી ગઈ બીર ઓ વીરા રૂપા
અરે ભાઈ કેમ ડાન્સ કરે અરે પેલા પોપટ પાડે છે દેખાતું નથી હું કરતો હતો ત્યાં પોપટ પારે તું બરોબર સર તો બેટા હું લેવા ટેટો ખાવા ટેટા ખાવાને છોડે રે સાલ ખોવા તેને ગોદવા ચડે તો બેટા ના ઉતરાય દુઃખો લે મારે તું તું એ કરે સાથ તો મારે ભાઈ લઈ બેહાર દે તને નો વડે મીરા એટલે આ આપણે પેલી બોડી બેસ નો પગ ન તો બેહારે મી ડોબા ડોક્ટર કેવાય તને બેહારે હું દો લઈ નો બેહાર દેવ ચેક કરી જોઈએ અડાવડે જોર ના કરતા લઈ આપણો આમ તો સર્જન ડોક્ટર જુદું બધું પરાના ઓહો રતનભાઈ રવા દે સોનો મોનો પડી રહ્યા તમારું સીધો મને લાગે બીજું પાડ દે એટલે જોવા તો દે ટાવર નહીં આવતું કરું ટાવર નહીં આવતું આ તો ઓપરેશન કરવાનું ઉભો થા આ તો બધું ટાવર નું સેટિંગ જોવું બરોબર બજાર ભૂઈ પડી મને લાગે મજા તો બધો પાડ દે સીધા રાખજે ટોટે હો સીધા હી તો મંચો વગા દેખો આ તો એક કઈ મજા રૂહર કુ નહીં બધી એક કોમ જાહે ને કટલાલ હમ પેલા હોશ કરાય તો કટલાલ મો ઊંધો બે આને લાગે બોલ્યું કશું કોણ ઊભો થઈ જા ડાન્સ કરતો ડાન્સ અરે ડાન્સ અરે હાજો નતો કરવાનો મને હું ના કરાય આજે કૂદ કરી દે લાજ ભાગ હોશ કરે પણ મારું ભાઈ જહે લે લાકડી લે ચેક કરી દઉં બરા મોના પર સાઈન કૂદ માર લે ના પણ હારો હોલ મો થઈ પેલા 20000 લીધા પેલા બધું પર ફેર ટી-શર્ટ ડાલે ભાઈ જાય મુયો આ તો લાતો મારે તો લગન કરવાનું હું મારે તમે ભાઈ આ ઉંમરે તને ફૂના આલે લે હું કેવું કશી નહીં પામ હું ભરો તો રોજ છું એટલે એ તો તારે એવું છે એટલે જ ને ચમ બોલાય હેડો બોલો તાર ભાભી ની હઈને બેઠી ભાભી પાવર યાર ફોર યુ ટી બોલવા દે તો તમે ઓમ ખેતો લે તાર ભાભી હે ભાભી ઓસે રતન ભાભી તો બોલે બોબરો થોરો અહીં કોઈ મિયા લગન માં નતો બોલતો એ તો શર્માય એટલે ના બોલે ભાભી ઓસે શું થયું થાક લાગી ગયો છે થાક લાગી ગઈ છે મુશ્કિલો એટલે હું તો થાકી ગયો ઊંચકાઈ મારતી આ જોજો બીઉચ કો તમ બનો ઉચકવા બોલાવે મને ના ઊંચકવા નથી બોલાવે તું આને ઘરે મોકલી દે ભાભી ઓસે પાછળ ડાબા તો ત્રીજો મોકો નાખવાનું છે ડબ્બા બબ્બા ખોલતો ને કઈ કશું નહીં ભાઈ મારું કહી તો ના મોની થાચી જેવી છે અલે આપણું કોમ એટલે જોઈને એક જ જાત કર મને કેમ લઈ આલો ચોકથી અમે દીવનું કહી તો મોન મોન જ ન ચોડાય બૈરા કાઠા થઈ જાય તો હેડા આપણે ગગાના ઓણો જવાનું માર મે સેટિંગ થાય હેડો તા તો હેન સોરી પેલો તા ये है
જમવું છે ના 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 જનાવર ના ડબકો ગુંડા આયુ ના ના પાછો તારો તારો તો ના હો અલે હું અરે બોરા આ તો તાર ભત્રીજો હે તો તમે ગુંડા આયુ અરે મને એવું લાગ્યું ગરબડી ગરબડી આ આવ મોટો ગોંડો ખાસ કર જતો તો બાપુ તાર ભત્રીજો આ તો ગગો સખત બા બીજો કુંવર છે બેટા આ તો પેલો ચિત્રો પર તે લાગે મેં કે જીવન કાર્ય આ તો મને કે આ તો કાકો હતા એવું જમા આવે આમ બેટા ભાઈ નો ઓનો કરવા જઈએ ઓહો માર નતું જવાનું નાથી ના જવાય એવું તાર કાકાને રોમ રોમ કરી લે તમે તો પેલા રાહુલિયાને કઈ ના આવ્યો રોમ રોમ કેમ બહુ રાઉન્ડ આવ્યો અલે દક્ષિણ લેવા જવાનું અલે તો ના કે તો બીજે ના મોડે તેવાનો લે રેજો હાલો હાલો કાકા રોમ રોમ કરી કો કાકા હું નો એમ રૂપો કાકો પૈને લાઈ કોઠા તને ખબર નહીં ના ઓટા કોઠા કાકા અરે કાકો કહેવાય ઓટા કાકા ના કહેવાય ઓ કાકો મારે હાલે હાર હારે તું નીચે તો ને કાકા કે રામ રામ કાકા ઓઢા સંસ્કાર તો હાર હાલે એ પણ તને પહેલી વાર જોયું ને એટલે આમ નો નો ભાઈ એટલે ભાઈ તો કેવું જ કરે ને મારતો મારે કાકા હું જતો રહી હા કાકા હા એમ તો હતો ને મોત થઈ જવાનું તો તમે ને કરે હો જો એ તો કો અલે ઓનો કાનો હતા માર બહેનીનો તાથી ના જવાય સૈયો અંબે જીએ એવું એમ હાથે ચોથી જવાના તમે તો બસ આગળ આવો ને મેં દવા છે ઈથી હાથે ઓમ નહીં લઈ જવાના આરી લઈ જાવ હાથે પાઈ જો સ્વિન બે હલાવજો ઓઢોનું નાખી નાખ્યો એ તો થઈ સેટિંગ તો કરી લાગી ને હા તે બે તો હલાવજો હા બસ બસ જ કાકો કહેવાય ને અને કથા તો ઢોધ આ તો કુર પર કહેવાય અત્યારે તો તે મને માર અત્યારે તો કુર કહેવાય ને આ મરવા દે એમ તું સોનો મનો કે છે શરમ આવે કાકો કેતા ગયરો થયો તાન વળી હારું એટલે કાકો હારું લેતા આવજો તા હેડો અલે તાઈ પણ આ બકરોન પેલો જે કહે પેલા પટેલ ના હિતા બે ગયો એવું ઓલા કર્યો માઈ કોણ ભૂલ્યા લે જલ્દી જા હા હેડો જાવ તા જા ગાયો પેલા હાથ ઇંગેલા એ હા હા ભાઈ આપણે પાછું જતું રહેવું પડે
થયું શું હોમાં તો જો અજમેર રાજાને પડદો ના આવ આપણે શું એમાં અરે અજમેર રાજા જાતના વાંજ્યા છે અને જો એમને સુકુન લઈ આપણે ગગાણા વાણી જઈએ તો આપણો ગઢો પણ વાંજ્યો રે માટે હાલ આપણે પાછા વળી જઈએ ચાલો બધા પાછાવડી જઈએ કાલે દિવસે એમાં શું પ્રધાનજી જી મહારાજ રહ્યા તો સારા સારા કપડા પહેરી અને સારા ગામે જઈ રહ્યા હતા આપણને બને દેખી પાછા ક્યાં વળ્યા જાઓ જને બસ કરો જય મહારાજ અરે કીધું અરે રાય તમે કઈ જઈ રહ્યા હતા અને અમને મહારાજાને દેખીને કેમ પાછા પ્રધાનજી અમારી અમે કઈ વસ્તુઓ ઘરે ભૂલ્યા એટલા માટે પાછા ફર્યા હતા અરે રાય કઈ વસ્તુ ઘરે ભૂલીને આવે છે કઈ વાત છે તમે છુપાવો છો તે માટે તમને શક્ય હોય અને બધાથી જો કે સાચું બોલીશું તો તમારા માટે ખોટું તો નહીં લાગે ને જો બોલવાનું હોય અને અમારા ખોટું લાગતું હોય તમારા મહારાજાની રજાઓ ભલે પ્રધાનજી અરે મહારાજા આજે રાઈતો એમ પછી જો સત્ય બોલશું તો તમારા મને ખોટું નહીં લાગે ને ના પ્રધાનજી જો આ રાયકાઓ સત્ય બોલશે તો તેમને સારામાં સારું ઇનામ મળશે અને આપણને કંઈ જાણવા મળશે અરે રાઈતો જે હોય તે સત્ય બોલી જાઓ આજે અમારા મહારાજાને કંઈ ખોટું નહીં લાગે પ્રધાનજી અમે જઈ રહ્યા તમારા કાકાના વાના કરવા સામે અજમલ રાજા મને અજમલ રાજા તો ગામના વાંજ્યા છે જો અમે સુકલેના કાકાના વાના કરવા જઈએ તો અમારો ગગો પણ વાંજ્યો રહે એટલા માટે અમે પાછા ફર્યા હતા અરે મહારાજા આજે રાઈકાઓ એમ કહે છે અમારા દીકરા વાના કરવા જતા હતા અને સામે રાજા મળ્યા અજમેર રાજા તો જાતના વાંજ્યા કહેવાય અને વાંજ્યાના સુકુને જો અમે વાના કરવા જઈએ તમારો દીકરો પણ વાંજ્યો રહે માટે આજે અમે પાછા વળ્યા છે હે આજે રાજાના કોને
આયો રે નથી પ્રધાનજી જી મહારાજ અરે યાર કહો સત્ય બોલે છે તેમને સારામાં સારું ઇનામ આપીએ કાલે સવારે સારો સુકન લઈ વાંડલા કરવા જવાનું કહો જય મહારાજ હરી રહી તો તમને જવાની રજાઓ છે ભલે બધાજી ચલો રતનભાઈ કાલે જઈશું હાલો ભાઈ હાલો હાલો તા પ્રધાનજી જી મહારાજ હરિહરનગર જજા બહુ થઈ આપણે રંગમેલ તરફ પાછા વળીએ જય મહારાજ હે આજે રાજાને